નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારા બીજા વ્લોગમાં. અને અત્યારે હું આવી ગયો છું મારા ખેતરમાં, કેમ કે મારી બધી ગાયો ખેતરમાં ઊભી છે, એટલા માટે હું ત્યાં આંટો મારવા માટે આવ્યો છું. તો જોઈ લો, અત્યારે હું ઓટો મારવા આવી ગયો છું ખેતરમાં. આ બધી મારી ગાયો છે, અહીંયા ઊભી છે અને 2-3 આ ઓથમાં પણ ઊભી છે. તો મિત્રો આ મેં ઓથ બનાવ્યો છે વરાળામાં. વરસાદ બીજો આવતો હોય તો 4-5 ધોરણમાં ઊભો રહે. અત્યારે તો કે 3 ઊભો થાય, જેમ કે વરસાદ બીજો આવતો છે નહીં. વરસાદ આવે પણ કુડાઈને જતો રહે તો થોડોક ટપ ટપ થઈ અને ફટાફટ જતો રહે, એટલે આપણે કોઈ ટેન્શન જેવું છે નહીં હમણે. એટલે શેડમાં આપણે એમને અમે બધા છે થોડા, બરાબર. તો આ પાછળના ભાગમાં મારું ખેતર છે પૂરેપૂરું, એટલે કે 3 વીઘામાં ફેલાયેલું છે, બોલો. અને આખા ખેતરમાં સારી કરી ધોરા માટે. તો જોઈ લો, આ રજકા બાજરી વાયેલ છે આખી, અને ધોરાને વાઢી નદી ઉધી તો નાખે છે, એટલે કોઈ વધો છે નહીં. અને હુકી પાસે ભેગી રાખે, જેમ કે એકલી લીલી નાખવા ને તો ચેડે હમણાં આવી રહી, પછી એકલી હુકી નાખવી પડે ને હુકી પડે મારી બેટી મોઘી, એટલે 2 વયનું મિક્સમાં હેડ્યું જાય છે. તો મિત્રો આમાં મને ઉમ્મીદ છે કે આ મારો બ્લોગ તમને જેમ હું બનાવું છું એ તમને સારા લાગતા હશે. જેમ કે તો કે આ બીજો જ બ્લોગ છે, પણ કોઈ વધુ નહીં, તોય વિશ્વાસ છે કે જે હું બ્લોગ બનાવું છું એ તમને 100% સારા જ લાગશે. અને આવા ઘણા બધા નવા બ્લોગ જોવા માટે પ્લીઝ તમને સપોર્ટ કરજો. અને એમાં શું છે કે આ શરૂઆત છે ને, એટલે થોડું ઘણું રહેવાનું આવું, એટલે ધીમે ધીમે બધું રેડી થઈ જશે. એટલે ફરી તો મિત્રો, તો મારો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે, અને મળીએ આપણે નવા બ્લોગમાં.